બારે માસ યાત્રિકોથી ધમધમતા અંબાજીમાં કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે। ઉનાળાના સિઝનની સૌથી વધુ ગરમી 41 થી 42 ડિગ્રી જોવા મળી રહી છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરાઈ છે। गुजरात में जे रीते हवामान विभागे गर्मी ने आगाही करी है ने आ हीट वेव ने पगले जे रीते गर्मी पड़ी रही है, आग जरती आग वगी रही है। उनाळु तमाके बताई कि शक्तिपीठ अंबाजी धाम है जे सदा माटे यात्रिकों धमधमतु रहतु आ शक्तिधाम अंबाजी है। हाल तबक्के अंबाजीना मार्गो जे सुमसाम भासी रह्या छे। अहींया सन्नाटो जोवा मळी रह्यो छे। एकल दोकल सिवाय कोई व्यक्ति जोवा नथी मळी रह्यो। क्यांक एकल दोकल वाहनों जोवा मळी रह्या छे। मोटी संख्यामां एम कही शकाय छे के अहींना हाईवे मार्गो अने बजारो जे सुमसान जोवा मळी रह्या छे। आपणे आ बाजू पण बताववा मांगीश के जे रीते बजारो छे पब्लिक भरेली रहती होय छे, पण आज आ गर्मीना कारणे कही शकाय छे कि ज्यारे 41 से 42 डिग्री अंबाजीमां जे गर्मीनो पारो पहोंच्यो छे तेने लईने आ रस्ताओ सुमसान पड्या छे। हाल तबक्के कही शकाय छे कि रीते गर्मीनी हजी वधु आगाही करवामां आवी छे। ज्यारे वधु गर्मी पड़शे तेवुं लागे छे कि हजी जे देखाय छे ए पण लोकोने जोवाई शके अने जे दिवसे दिवसे छे ए गर्मीना कारणे छे, पण आवनारा समयमां वधु वरसाद पड़े तेवी पण शक्यता जोवा मळी रही छे। महेंद्र अग्रवाल, न्यूज़ 18 गुजराती, अंबाजी। तो अंबाजी में काळझाळ गरमी वरसी रही है। जे बजारो है ते सुमसाम भासी रहा है। बपोर दरमियान नागरिको घरनी बहार निकळवानुं टाळी रह्या छे, कारण के सीजननी सौथी वधु गरमी अहीं वरसी रही है। 41 થી 42 डिग्रीनी आसपास तापमान रोज नोंधाई रह्युं छे अने एवामां लोको घरनी बहार निकळता ज जाणे के अगन भट्टीमां शेकाता होय तेवी अनुभूति करी रह्या छे। लोको पण परेशान बन्या छे आ गरमीना कारणे। भारे उकळाट અને ગરમીની આગાહી કરવામાં આવી છે। તે જ રીતે હાલ તબક્કે અંબાજીમાં પણ 41 થી 42 ડિગ્રીનો તાપમાન અંબાજી ખાતે જોવા મળ્યું છે। અંબાજીના બજારોમાં સન્નાટો પહોંચ્યો છે। ત્યારે ચોક્કસપણે બતાવી કે અંબાજીના શાકભાજીના વેપારીઓ છે, આ શાકભાજીના વેપારીઓ છે જે ગરમીના કારણે ભારે હેરાનગતિ જોઈએ। આપણે બતાવવા માંગીશ કે આ જે રીતે શાકભાજી છે તે શાકભાજીને છે ભીના તાપણા કરીને અને આ રીતે ઢાંકવામાં આવી રહ્યા છે। એમનું કહેવું એમ છે કે જો આ શાકભાજીનું સૂકી રાખવામાં આવે તો તેનાથી શું શાકભાજી ચીમડાઈ જાય છે અને ચીમડાઈ જવાના કારણે શાકભાજી કોઈ ખરીદતું નથી અને પરિણામે મોટા નુકસાનની અપેક્ષાને લઈ હાલ તબક્કે આ જે શાકભાજી તે શાકભાજીને જે છે ઢાંકી અને ઠંડક પહોંચાડી અને શાકને તાજી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અને હાલ તબક્કે જે રીતે ગરમી પડી રહી છે, લૂનું પ્રમાણ પણ વધી શકે છે અને ખાસ કરીને જે રીતે ડૉક્ટરોની પણ સૂચના છે કે વધારે ગરમી બહાર ન નીકળવું તે પણ એક ઉચિત બાબત ગણી શકાય છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। राज्यभर में आकाशमांथी अगनगोळा वरसी रह्या छे। लोको काम सिवाय बहार जवानुं टाळी रह्या छे, केम के काळझाळ गरमी તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચાડી શકે છે। એવા સમયે ગોધરા શહેર ટ્રાફિક પોલીસ તમામ ટ્રાફિક પોઈન્ટ પર પોતાની પરવા કર્યા વગર જનતા માટે સતત ખડે પગે છે। ગોધરા શહેરમાં ઓવરબ્રિજની અને શહેરા ભાગોળ ખાતે અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી સતત ટ્રાફિકનું ભારણ રહે છે। ટ્રાફિકના નિયમન માટે અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સતત ફરજ પર કાર્યરત છે। સવારથી મોડી રાત સુધી જવાનો સેવા આપી રહ્યા છે। जनता માટે પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે, જેથી લોકો અંગ દજાડતી ગરમીમાં પોતાની તરસ छिपाવી શકે। પોલીસની કામગીરીના વાહન ચાલકોએ પણ વખાણ કર્યા અને અભિનંદન પાઠવ્યા। हाल 44 डिग्रीની ગરમી પડી રહી છે, ભારે તાપ છે। આ તાપમાં ઉભા રહીને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે। ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર એ અનુસંધાને ખરેખર 24 કલાક પોલીસ પ્રજા માટે ઊભી જ છે। તમે ટ્રાફિક શાખામાં ટ્રાફિક નિયમન માટે જે અમને મૂક્યા છે ખરેખર એમાં અમે 100% આપવાની કોશિશ કરીએ છીએ। અત્યારે 44 ડિગ્રીની આસપાસનું જે તાપમાન છે એ છતાં પણ અમે પબ્લિકને કોઈ પ્રજાજન કોઈ હેરાન ના થાય એ કારણોસર ખડે પગે ઊભા રહીને અમે આ કામગીરી કરીએ છીએ। તે ઉપરાંત આટલી કાળઝાળ ગરમીની અંદર અમે પ્રજાને ટ્રાફિક નિયમનમાંથી થોડી રાહત પણ આપીએ છીએ। તે ઉપરાંત એમને ગરમીની અંદર ડિહાઇડ્રેશન ના થાય એ કારણોસર પાણીની પણ અમે સગવડ કરીએ છીએ। સતત ખડે પગે પ્રજા માટે ઊભા છીએ અને અમે અમારી ફરજમાં સંપૂર્ણ પૂરી રીતે 100% આપવાની કોશિશ કરી રહ્યા છીએ। તો જેથી મને પ્રજાજનોને એટલી અપીલ છે કે તમે પણ આ રીતે પોલીસને કોઓપરેટ કરશો તો ખરેખર બહુ સરળતા રહેશે। અહીંયા એક વાહન ચાલક છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું। હાલ 44 ડિગ્રીની કાળઝાળ ગરમી ચાલી રહી છે, ટ્રાફિક પોલીસ આખો દિવસ આ ખરા તાપમાં તપી રહી છે, શું કહેશો પોલીસ વિશે? પોલીસ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી કામગીરી કરી રહી છે। આ તાપમાં લોકો ઘરથી બહાર નીકળતા પણ અત્યારે ગભરાય છે અને સૌથી વધારે આ ગરમીમાં લોકો બીમાર પણ વધારે પડી રહ્યા છે। આ ગરમીમાં ટીઆરપી જવાનો અને પોલીસ ખડે પગે સેવા આપી રહી છે, તે બદલ તે અભિનંદનને પાત્ર છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બાર જિલ્લાના લોકો સાવધાન।
અમદાવાદ વાસીઓ ઘરમાં રહેજો. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ. અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. શહેરને 21 થી 25 સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનું છે. અમદાવાદ સહિતના શહેરોમાં તો સૂરજદાદા 50 ડિગ્રી આસપાસ તાપમાનને પહોંચાડવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશને લોકોને સચેત રહેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરે અને સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરી છે. ગાર્ડન વિભાગ અને લાઇટ વિભાગને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. તો સાથે જ લોકોને બપોરના 12 વાગ્યાથી લઈ 3 વાગ્યા સુધી ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે. બપોરના સમયે છાયામાં રહેવા અને દુપટ્ટો, ટોપી અને સુતરાઉ કાપડ પહેરવા સૂચના આપી છે. આ સિવાય વધુમાં વધુ પ્રવાહી લેવા પણ એએમસી દ્વારા અપીલ કરવામાં આવી છે. જો વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવા જણાવાયું છે. આગ ઓગતા આકાશના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ સુમસામ ભાસી રહ્યા છે. મંદિરો ભક્તો વગરના ખાલીખમ થઈ ગયા છે, તો હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા. કારેલી બાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, 48 લઈ રહ્યા છે સારવાર. દાખલ દર્દીઓમાં બાળકો, વૃદ્ધોની સંખ્યા વધુ. આ બાજુ અમદાવાદમાં પણ ગરમીને કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો થયો. શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા. રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા. લૂ અને માથું દુખાવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ સામાન્ય કરતાં વધુ કેસ આવી રહ્યા છે. હીટ સ્ટ્રોક તેમજ લૂ લાગવા સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ 10 થી 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. હીટ વેવના કારણે અંબાજીનું મંદિર ભક્તો વગર સુમસામ જોવા મળ્યું. માર્ગો સુમસાન અને સન્નાટા બંધ ભાસવા લાગ્યા. અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે અને અંબાજીની બજારો પણ ખાલીખમ રહી. મંદિર પરિસર પણ ખાલીખમ જોવા મળ્યું હતું. માતાજીના ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો. તો ક્યાંક ચાચર ચોકમાં જે માર્બલ પથરાયેલા છે તે ગરમ થતા પાણી નાખી ઠંડો કરવાનો પ્રયાસ પણ સફાઈ કામદારો કરી રહ્યા હતા. ગુજરાતમાં હીટવેવની અસર માનવ જીવન પર પડી રહી છે. 45 ડિગ્રી ગરમીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પ્રાણીઓ પણ ગરમીમાં અકળાયા છે. જૂનાગઢમાં ઝૂમાં પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા. વિરામ બાદ સ્વાગત. રાજકોટના ધોરાજીમાં ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં તલાટી ગેરહાજર અને અનિયમિત હોવાના કારણે રહીશોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો. ધોરાજીના લોકો ગ્રામ પંચાયતમાં પોતાના અલગ અલગ જરૂરી દસ્તાવેજો તેમજ દાખલા કઢાવવા આવતા હોય છે, પરંતુ તલાટીની અનિયમિતતાના કારણે લોકોને ધોમધકતા તાપમાં ગ્રામ પંચાયતના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેથી ખેડૂતો અને ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ કરાઈ છે. તલાટી ગેરહાજર હોવાના કારણે અહીં લોકો ધક્કા ખાવા મજબૂર છે. વારંવાર કચેરીની મુલાકાત લેવા છતાં પણ લોકોના કામ નથી થતા. ખેડૂતો અટવાઈ ગયા છે અને ઘણા સમયથી આ જ પ્રકારની ફરિયાદો ઉઠતી હોવા છતાં પણ કોઈ જ પગલાં નથી લેવામાં આવતા. અધિકારીઓ અને કર્મચારીઓ પર ગરમીની અસર વર્તાઈ રહી છે. મારા પંચાયત માટે કામ માટે આવ્યો હતો અને પંચાયત બંધ છે. તડકાનો તડકાનો આવતો એટલે બંધ છે. હવે તો ધક્કા ખાવા પડે. સાહેબ આવે ત્યાં મારું કામ થાય નકર ન થાય. અત્યારે પંચાયત ઓફિસે આવ્યા છે પણ ધક્કા થાય છે. વાડીના કામ હોય બધે પુગાતું નથી અને પંચાયત ઓફિસ બંધ હોય તો અમારે શું કરવાનું? પછી કાંઈ નક્કી જ ન હોય. આ ખુલવાનું બધે આ બંધ જ હોય. અમારે ધક્કા ખાઈને ધક્કા બહુ થાય છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીના જે ફણેરી ગામ છે, ફણેરી ગામે ન્યૂઝ 18 ટીમ પહોંચી રિયાલિટી ચેક કરવા માટે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. ફણેરી ગ્રામ પંચાયત અહીંયા બોર્ડ મારેલું છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે દ્રશ્યમાં અત્યારે તારા મારેલા છે. લોકો